આજ બુદ્ધિ ઓછી, આયુષ્ય ઓછું. તમને એમ થાય કે આયુષ્ય કેમ ઓછું? સતયુગમાં આ માણસનું 1,00,000 વર્ષનું આયુષ્ય હતું. ત્યાર પછીના યુગમાં 10,000 વર્ષ. ત્યાર પછી દ્વાપર યુગ આવ્યો તો 1000 વર્ષ. ભગવાને હર વખત એક એક મીંડું ઉડાડ્યું. અને દ્વાપર પછી કળિયુગ આવ્યો ને એટલે ઠાકોરજી 1000 માંથી પાછું મીંડું ઉડાડ્યું એટલે કેટલા રહ્યા? 100. પણ એ 100 કાઢે છે કેટલા? પણ હવે ઠાકોરજીને કહેજો કે પ્રભુ હવે મીંડું ન ઉડાડતો. આ પ્રભુ છે. એટલે આયુષ્ય 1,00,000 વર્ષનું ને ક્યાં 100 વર્ષનું. માટે આયુષ્ય ઓછું છે. નારદ, મને મારી ચિંતા નથી. નારદ, આવનાર કલિયુગના જીવો એનું કલ્યાણ કેમ થાય એની ચિંતા કરું છું. મેં એક વેદમાંથી 4 વેદ કર્યા, પુરાણોની રચના કરી, મહાભારતની રચના કરી, છતાંય મને હજુ હૈયામાં ટાઢક નથી વર્તી. અને તે દિવસે નારદજીએ કીધું તું, બાપજી, તે દિવસે કીધું તું, બાપજી, તમે જે જે રચનાઓ કરીને એમાં ભગવાનના ભક્તો આદિના ચરિત્રો એના વર્ણનો કર્યા, પણ પ્રભુ આ જીવને શાંતિ પરમાત્માના ચરિત્રોમાં મળે છે. માટે એનું વર્ણન ક્યાં કર્યું? એનું વર્ણન ક્યાં? અને તે દિવસે પોતે પોતાનો પરિચય આપે કે ભગવાનના ચરિત્ર સાંભળવાથી, ભગવાનની કથા સાંભળવાથી આ જીવને શું મળે સાંભળજો. નારદજી કહે છે, બાપજી, પૂર્વ જન્મમાં હું એક ગરીબ ઘરમાં મારો જન્મ થયો હતો. આ નારદજીનો ઇતિહાસ છે. નાની ઉંમરમાં મારા પિતાજી મૃત્યુ પામ્યા. અમારા ગામમાં ચાતુર્માસ કરવા સાધુ આવ્યા. ગામના આગેવાનોએ મારી માને એ સાધુની સેવા, આશ્રમની સેવા, પાણી ભરવું, લીપણ કરવું, વારવું ચારવું, આ સેવામાં મારી માને રોકી. મારી માં રાજી રાજી થઈ. આ જગતના લોકોના આ બધા મજૂરીઓ કરવી પડે. આજે હું ધન્ય બની કે આશ્રમ, મંદિર કે સાધુ સંતો એની મને સેવા કરવા મળી છે. સંતો નિત્ય સાંજે કથા કરે. એ કથાની અંદર હું પણ અનાયાસે મારી માં પરાણે મને બેસાડે. અને એક દાડો એ સાધુની નજર મારી ઉપર પડી. સંતે મને બોલાયો, મને હેત આપ્યું અને હું એ સંતમાં ઓતપ્રોત થઈ ગયો. સંતો જેથી ગયા ને તેથી હું બહુ રડ્યો. બન્યું એવું, મેં સંતોને કહ્યું મને તમારી સાથે લઈ જાઓ. સંતોએ કહ્યું, બેટા, તારી માતાની આજ્ઞા લઈ આય, કારણ તારી માનો તું એકનો એક દીકરો છો, એની સેવા કરવાની ને એ તારી પણ ફરજમાં આવે છે. જે દિવસે આ દુનિયામાં તારી માતા ન હોય ને તેથી તું જંગલમાં વયો જાજે. અને આજ નારદજી એવું કહે છે કે પૂર્વ જન્મમાં સંતો વયા ગયા, મારી માની હારે હું રહેવા લાગ્યો, હરિનું કીર્તન અને જે મેં કથા સાંભળેલી એ કથાને યાદ કર્યા કરું. બન્યું એવું, એક દિવસ મારી માતા ગાયને દોવા જાય છે અને મારી માતાને સર્પદંશ થયો. મરતા મરતા મારી માં ગાયનું પૂંછડું પકડી લીધું, તોય મારી માતાની દિવ્ય ગતિ થઈ ગઈ. આ ગૌ માતા છે. નહીતર ભયંકરમાં ભયંકર મૃત્યુ એવું કહેવાય કે સર્પથી જેને દંશથી મૃત્યુ થાય એની 100% સદગતિ થાય.
સર્પદંશ, એનાથી મૃત્યુ. શાસ્ત્રોમાં બહુ એનું વર્ણન સારું નથી કર્યું. અને એટલે એમ કહે છે કે મારી માને સર્પદંશ થયો, પણ છતાંય મારી માં મરતા મરતા ગાયનું પૂંછડું પકડી લીધું. અંત સમયે જો ગાયનું પૂંછડું પકડાણું ને તો એ ગૌ માતાનો ખાલી સ્પર્શ થયો, એના કારણે કરીને મારી માતાને દિવ્ય ગતિ મળી ગઈ. આ ગૌ માતાની સેવાની તાકાત છે. એ ખાલી પૂંછ પકડી લીધું તો એનું કલ્યાણ થયું. તો ગાયોની સેવા કરતા હશે, ગાયોને સાચવતા હશે, ગાયને કોઈ હાથ ફેરવતા હશે, કોઈ ઘાસ આપતા હશે, કોઈ પાણી પાતા હશે, એની ઉપર એ ગૌ માતાનો કેટલો રાજીપો થતો હશે.